અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગર નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરોને રેગિંગ મુદ્દે સસ્પેન્ડ કરાયા છે. આ ચારેય સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો પાસે રેગિંગ કરવામાં આવતું હતું, જેમાં જુનિયર ડોક્ટરોને 7 દિવસ સુધી નહાવા ન દેવા સહિતની હેરાનગતિ કરવામાં આવતી હતી. જેથી આ મામલે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના એન્ટી રેગિંગ કમિટીમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેની તપાસ બાદ 2 મહિલા ડોક્ટર સહિત 4 ડોક્ટરને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં હાલ ગરમીનો પારો 45 ડિગ્રીના પાર પહોંચી ગયો છે, ત્યારે ટ્રાફિક સિગ્નલો પર ઊભા રહેલા વાહન ચાલકોને ગરમીથી આંશિક રાહત મળે તે માટે અમદાવાદ પોલીસે કેટલાક ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટના મંડપ ઊભા કર્યા છે, જેમાં રાજ્યના પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા 4 રસ્તાઓ પર ગ્રીન નેટ બાંધવામાં આવી છે, જેને કારણે સિગ્નલ પર ઊભા રહેલા વાહન ચાલકોને તડકાથી રાહત મળી શકશે. નરોડા હંસપુરા ગામ નજીક ઇન્દિરાનગર પાસેના ખેતરમાં મંડપ બાંધીને સલમાન મંસૂરી નામનો ઈસમ જુગારધામ ચલાવતો હોવાની બાતમી મળતા પીસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. ત્યારે મંડપની નીચે બેસીને 50થી વધુ માણસો જુગાર રમી રહ્યા હતા. જોકે પોલીસને જોઈને અહીં નાસભાગ મચી ગઈ હતી અને જુગાર રમી રહેલા 25થી વધુ જુગારીઓ પોલીસ સાથે ઝપાઝપી કરીને ફરાર થઈ ગયા હતા. જ્યારે પોલીસે પીછો કરીને 15 જુગારીઓને ઝડપી લીધા હતા. નરોડામાંથી આટલું મોટું જુગારધામ પકડાતા નરોડા પોલીસ શા માટે નિષ્ફળ રહી તે અંગે ઉપરી અધિકારીઓ દ્વારા ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે.